નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી અગત્યનું પરિબળ હોય તો એનું પોષણ છે. અને પોષણ માટે આપણે હંમેશા ખાતરનો આધાર રાખતા હોઈએ છીએ. ખાતરો ઘણા બધા પ્રકારના છે, રાસાયણિક ખાતર, જૈવિક ખાતર, છાણિયું ખાતર, ઘણા બધા પ્રકાર છે. એમાં સૌથી અગત્યનું છે જૈવિક ખાતર. અને અત્યારે જમાનો છે પ્રાકૃતિક ખેતીનો. જૈવિક ખાતર એટલે શું એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. જૈવિક ખાતરમાં એને કેવી રીતે મેથડ આપણે કેવી રીતે એપ્લાય કરી શકીએ, એના આપણને ફાયદા શું, કેવી રીતે લેવું, ક્યાંથી લેવું, આ બધી જ ચર્ચાનો વિષય છે અને એની માહિતી આજે આપણે આપવાના છીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે જૈવિક ખાતરોની ખેતીમાં અગત્યતા. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો છો. અમારો ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને જૈવિક ખાતર વિશે અમને ફોન કરજો. આ જૈવિક ખાતરોની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ વધારે છે. એમનો પરિચય આપો તો અમારી બાજુમાં ડૉક્ટર યોગેશ્વરી મેડમ, જેઓ મદદની પ્રાધ્યાપક અને વડા તરીકે માઇક્રોબાયોલોજી BA કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં ફરજ બજાવે છે. અને એમની બાજુમાં છે ડૉક્ટર હિરેન કે પટેલ, જેઓ મદદની પ્રાધ્યાપક તરીકે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ BA કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં ફરજ બજાવે છે, જે આપણને જૈવિક ખાતર એટલે શું, ક્યાંથી મળી રહે, કેવી રીતે એપ્લાય કરવું, આ બધી જ માહિતી આપશે. આપ અમને ઘેર બેઠા ફોન ફરી લેશો. ફરી એકવાર નોંધી લેશો આજનો વિષય જૈવિક ખાતરોની ખેતીમાં અગત્યતા. જૈવિક ખાતર શું છે એ તમારે જાણવું હોય તો આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો. ચાલો આપણે કાર્યક્રમને શરૂઆત કરીએ. નમસ્કાર, આપનું સ્વાગત છે. મેડમ, પહેલો પ્રશ્ન એ થાય કે આ જૈવિક ખાતર એટલે શું? અમારા ખેડૂત મિત્રોને દેશી ભાષામાં સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસથી. હવે જૈવિક ખાતરોની જો વાત કરીએ ખેડૂત મિત્રો, તો એ સામાન્ય રીતે ખેડૂત સમાજની અંદર કલ્ચર તરીકે પ્રચલિત છે. હવે આ જૈવિક ખાતરને જો સરળ ભાષામાં ઘરના ઉદાહરણ સાથે સમજાવવું તો આપણે જેમ ઘરે દહીં બનાવવું હોય તો 1 ચમચી જેટલું મેળવણ દૂધમાં ભેળવી દઈએ અને બીજા દિવસે સરસ મજાનું દહીં તૈયાર થઈ જતું હોય છે. એ જ રીતે અને એ જે દહીં તૈયાર થતું હોય છે એમાં લેક્ટોબેસિલસ કરીને સૂક્ષ્મ જીવાણુ રહેલા છે, જે આપણા પાચન શક્તિને સુધારવા માટે મદદરૂપ છે. એ જ રીતે જે આ જૈવિક ખાતરની વાત કરી રહ્યા છીએ એની અંદર ખેતી ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓનું મિશ્રણ રહેલું હોય છે, જે જમીનમાં ખૂબ જ થોડા પ્રમાણમાં આપવામાં આવે તો એ મેળવણની જેમ કામ કરે છે અને પાકને પોષણ પૂરું પાડવાની કાર્ય કરતું હોય છે. ખૂબ સરસ મેડમ. પટેલ સાહેબ, આમાં કઈ પ્રકાશ પાડશો આપ જૈવિક ખાતર વિશે? હા, હું મેડમની વાત છે એમને આગળ વધારીશ કે જૈવિક ખાતર છે એને આપણે ટૂંકી અને સરળ ભાષામાં જણાવીએ તો એવા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુનો સમૂહ કે જેને આપણે ખેતરની અંદર આપણા પાકને પોષણ આપવા માટે વાપરી શકીએ. જેમ આપણે રાસાયણિક ખાતર વાપરીએ છીએ યુરિયા, DAP, એવી જ રીતે એની જગ્યાએ આપણે આવા બેક્ટેરિયા, ફૂગ છે કે જે આપણને ખાતર તરીકે કામ આપે, પોષક તત્વો આપે, એને આપણે વાપરી શકીએ છીએ. ખૂબ સરસ. તો મેડમ, આ જે જૈવિક ખાતર છે એમાં જે ઘટકો રહેલા છે એના વિશે અમને માહિતી આપશો અને એની કામગીરી છે? હા, ચોક્કસ. આપને અટકાવું છો, ધીરજભાઈ રબારી જોડાયા છે, સાંભળીએ. ધીરજભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર. ટીમને નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે હાઇબ્રિડ બિયારણથી કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો ત્યાં આગળ આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકીએ? ચોક્કસથી. હાઇબ્રિડ બિયારણનું તમે કોઈ પણ બિયારણ વાપરતા હોય, હાઇબ્રિડ હોય, દેશી હોય, કોઈ પણ પાકનું બિયારણ હોય, એની અંદર તમે જૈવિક ખાતર બહુ સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. એની કોઈ લિમિટેશન નથી કે કોઈ પણ મર્યાદા નથી કે જે તમે હાઇબ્રિડ બિયારણમાં વાપરી શકો અને દેશી બિયારણમાં ના વાપરી શકો, એવું કોઈ નથી. બધા જ પાકના દરેક પ્રકારના બિયારણમાં આ ખાતર વાપરી શકાય છે. ખૂબ સરસ. મેડમ, આપણો જવાબ અધૂરો હતો જૈવિક ખાતરના ઘટકો અને એની કામગીરી. હવે જૈવિક ખાતરના જો ઘટકોની વાત કરીએ આપણે તો જૈવિક ખાતરના ઘટકો તરીકે સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, જે આપણને નરી આંખે દેખાતા નથી. આ સૂક્ષ્મ જીવાણુઓની પાસે કુદરતી ક્ષમતા રહેલી હોય છે, જેની મદદથી તે હવામાનના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે અને એને એમોનિયાના સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. એ જ રીતે જે જમીનમાં રહેલો અલભ્ય ફોસ્ફરસ અથવા તો પોટાશ તત્વો છે એવા તત્વોને ઉપલબ્ધ બનાવવાનું કામગીરી કરતા હોય છે. તદુપરાંત જો જમીનની અંદર કોઈ સેન્દ્રિય કચરો પડેલો હોય જેની અંદર સેલ્યુલોઝ અને લિગ્નિન જેવા ઘટકો હોય તો એનું વિઘટન કરી અને એમાંથી પણ પોષક તત્વો આપણા પાકને પૂરું પાડવાનું કામ કરતા હોય છે. મેડમ, અત્યારે મહીસાગરથી ઇલિયાસભાઈ જોડાયા છે, સાંભળીએ. ઇલિયાસભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, નમસ્કાર. નમસ્કાર. મારે તો 10 વર્ષથી લીંબોડી છે, એનો કોઈ વિકાસ થતો નહીં સર. બધો ઉપયોગ કરીને થાકી ગયો સર. એના માટે ઉપચાર બતાવો સર. ચોક્કસ. પટેલ સાહેબ, લીંબોડી. હા,
એક સરળ માર્ગદર્શન આપશો. જી ઇલિયાસભાઈ, ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે કે ભાઈ લીંબોડીની અંદર તમારે 10 વર્ષથી વિકાસ થતો નથી. તો એની અંદર જો હું વિગતે ચર્ચા કરું તો જ્યારે જૈવિક ખાતરોની એમાં વાત આવે ને તો આપ એ લીંબોડી છે એની અંદર એઝોટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચર કાં તો NPK કરીને એક સંયુક્ત ખાતર આવે છે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણેય તત્વો આપવાનું કામ કરે છે. તો આપ એક વખત એને છાણિયું ખાતર કાં તો વર્મી કમ્પોસ્ટ એની સાથે મિક્સ કરી, દાખલા તરીકે એક તમારો એક છોડ હોય તો 1 કિલો તમે વર્મી કમ્પોસ્ટ કાં તો છાણિયું ખાતર લો અને એની અંદર 10 ml કાં તો 20 ml પ્રવાહી જૈવિક ખાતર મિક્સ કરી અને એને તમારા મૂળિયા છે એની અંદર દબાવી દો. એટલે આપણે ખેડૂતની ભાષામાં દબાવી દેવાનું કે એ દબાવી દેશો તો ચોક્કસપણે તમારી લીંબુ છે એનો વિકાસ થશે. એનાથી વધારે હું તમને આગળ જણાવું તો આની અંદર કદાચ તમારે કૃમિનો કેમ પ્રશ્ન હોઈ શકે તો આપ નજીકનું જે કૃષિ વિકાસ આપણું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાંના વૈજ્ઞાનિક ત્યાં જઈ અને ચોક્કસ ત્યાંના વૈજ્ઞાનિકને સંપર્ક કરો તો તમને વધુ પ્રકાશ આની અંદર પાડશે અને સારી માહિતી તમને આપશે. નમસ્કાર. ખૂબ સરસ. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને યોગેશ્વરી મેડમ આજે આપણને જૈવિક ખાતરોની ખેતીમાં અગત્યતા વિશે ખૂબ જ સરસ માહિતી આપવાના છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો અને ઘેર બેઠા ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય આપના માટે ખૂબ જ અગત્યનો છે, જૈવિક ખાતરોની આપણી ખેતીમાં અગત્યતા. આ જૈવિક ખાતર શું છે એ તમારે જાણવું ખૂબ જરૂરી છે. એના લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. પટેલ સાહેબ, આગળ વધીએ તો શા માટે અમારા ખેડૂત મિત્રોએ આ જૈવિક ખાતરો વાપરવા જોઈએ? જી, ખૂબ સરસ પ્રશ્ન છે રમેશભાઈ. જ્યારે જૈવિક ખાતરોની વાત આવે છે તો આપણે છેલ્લા લગભગ 5 દશકથી સતત રાસાયણિક ખાતરો વાપરતા આવ્યા છે અને તેના વધુ પડતા વપરાશને લીધે જમીનની અંદર જે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ છે જે પહેલાં વધુ હતા પણ હવે એની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. હવે આ સૂક્ષ્મ જીવાણુઓ છે એની સંખ્યા ઓછી થઈ છે એટલે જમીનની ફળદ્રુપતા પર એની સીધી અસર થઈ છે અને આપણે ગમે એટલું ખાતર પાણી ખેડૂતની ભાષામાં કરીએ છીએ પણ એનો આપણને લાભ મળતો નથી. તો આવા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની સંખ્યા ઓછી થઈ ગઈ છે એ ફરીથી પૂર્વવત કરવા એટલે વધારવા માટે આપણે અત્યારે જૈવિક ખાતરો વાપરવા ખૂબ જરૂરી થઈ ગયા છે. જેને લીધે આપણે રાસાયણિક ખાતરની બચત પણ થઈ શકે છે, ખર્ચની અંદર પણ ઘટાડો થઈ શકે છે અને જમીનની ફળદ્રુપતાની અંદર પણ વધારો રહી શકે છે. આપણે ગુણવત્તાયુક્ત સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ જૈવિક ખાતરોના ઉપયોગથી. તો યોગેશ્વરી મેડમ, આ નાઇટ્રોજન જે આપણે વાત કરી તો નાઇટ્રોજન સ્થિર કરનારા જૈવિક ખાતરો વિશે અમને વિગતવાર માહિતી આપશો? હા, ચોક્કસથી. હવે નાઇટ્રોજન સ્થિર કરનારા જે જૈવિક ખાતરો છે એમાં મુખ્યત્વે નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, જેવા કે એઝોટોબેક્ટર, એઝોસ્પાયરિલમ, રાઇઝોબિયમ અથવા તો એસિટોબેક્ટર. આ સૂક્ષ્મ જીવાણુઓ પાસે એક ઉત્સેચક રહેલો હોય છે જેનું નામ છે નાઇટ્રોજીનેસ. આ ઉત્સેચકની મદદથી એ હવામાં, આપણે બધા જાણીએ છીએ કે હવામાં 78% નાઇટ્રોજન રહેલો છે, પણ આપણો છોડ એમાંથી 1 ગ્રામ પણ નાઇટ્રોજન લઈ શકતો નથી, કારણ કે એ નિષ્ક્રિય સ્વરૂપમાં છે. તો આ સૂક્ષ્મ જીવાણુ પાસે જે નાઇટ્રોજીનેઝ ઉત્સેચક રહેલો છે એની મદદથી હવામાનના નાઇટ્રોજનને એમોનિયાના સ્વરૂપમાં ફેરવી અને આપણો છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરતા હોય છે. હવે આ માટે વિવિધ પ્રકારના જે સૂક્ષ્મ જીવાણુ આવે છે એ અલગ અલગ પ્રકારના પાકની અંદર વાપરી શકતા હોય છે. ખૂબ સરસ. તો પટેલ સાહેબ, આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે, હવે મુખ્ય વાત આપણે આવીએ તો કયા પાકમાં આનો ઉપયોગ કરીશું? જી, જ્યારે આ જૈવિક ખાતર એટલે નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓની વાત આવે તો હું ખેડૂત મિત્રોને ચોક્કસ જણાવવા માંગીશ કે આપણે કઠોળ પાક હોય તો એના માટે રાઇઝોબિયમ કલ્ચર કરીને જે એકદમ ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ છે એમાં પણ મગ માટેનું અલગ હોય છે, ચણા માટેનું અલગ હોય છે, મગફળી માટેનું અલગ હોય છે. વધુમાં જ્યારે ધાન્ય પાકોની વાત આવે તો એના માટે આપણી પાસે એઝોસ્પાયરિલમ નામનું નાઇટ્રોજન સ્થિર કરતા બેક્ટેરિયા છે જે આપણે વાપરી શકીએ છીએ અને બાગાયતી પાકો, પછી શાકભાજીના પાકો છે, તેલીબિયાના પાકો છે, રોકડિયા પાકો છે, તો એની અંદર એઝોટોબેક્ટર નામના જે નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુ છે આપણને બહુ જ સારી રીતે કામ આપી શકે છે અને ઉત્પાદનમાં વધારો કરી આપે છે આપણને. ખૂબ સરસ સાહેબ. કરજણથી નારાયણભાઈ જોડાય છે, સાંભળીએ. નારાયણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જૈવિક બેક્ટેરિયા NPK એક કંપનીના વાપર્યા છે ઘઉંના પાકમાં. હા. અને બીજું કોઈ રાસાયણિક ખાતર મારે વાપરવું નથી, તો યોગ્ય રહેશે? બરાબર છે. હું યોગેશ્વરી મેડમ, જૈવિક જે NPK ખાતરની વાત કરી એની અંદર નાઇટ્રોજન
સ્થિર કરતા, ફોસ્ફરસ લભ્ય બનાવતા અને પોટાશ લભ્ય બનાવતા એમ ત્રણેય પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનું મિશ્રણ રહેલું છે. હવે તમે જેમ વાત કરી કે મારે બીજું કોઈ પણ પ્રકારનું ખાતર નથી વાપરવું, તો આને તમે જે સેન્દ્રિય ખેતીના ઘટકો છે જેવા કે લીલો પડવાશ છે અથવા તો સેન્દ્રિય ખાતરો છે જેવા કે વર્મી કમ્પોસ્ટ છે, આપણે છાણિયું ખાતર છે, એવા બધા ઘટકો સાથે મિશ્રિત કરી અને તમે તમારી ખેતીમાં વાપરશો તો ચોક્કસથી તમારે કોઈ પણ જાતના રાસાયણિક ખાતરોનો વપરાશ નહીં કરવો પડે. તે ઉપરાંત અત્યારે પ્રાકૃતિક ખેતીને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, તો જો તમે પ્રાકૃતિક ખેતી પણ કરતા હોય તો પ્રાકૃતિક ખેતીમાં જે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત વાપરીએ છીએ એ વાપરતી વખતે એની સાથે જો તમે આ સૂક્ષ્મ જીવાણુઓ વાપરશો તો એની કાર્યક્ષમતા વધશે. ખૂબ સરસ મેડમ. અત્યારે દિયોદરથી દેવજીભાઈ જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપણે અળસિયા ખેડૂતને ખાતરમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? ફરી એકવાર પ્રશ્ન કહેશો આપનો? અળસિયાનો ઉપયોગ આપણે ખેતીમાં કેવી રીતે કરી શકીએ? શું થઈ શકે? અળસિયા ખાતર આપી શકે? કયા ખાતર આપી શકે? અળસિયા ઉપર. હા, ખૂબ સરસ પ્રશ્ન છે દેવજીભાઈ. જ્યારે અળસિયાની વાત આવે ને તો આપણે કોઈ પણ કૃષિ કચરો છે એને ખાતરમાં રૂપાંતર કરવા માટે અળસિયાનો અત્યારે ઉપયોગ કરીએ છીએ અને એને આપણે વર્મી કમ્પોસ્ટના નામે જાણીએ છીએ. હવે જ્યારે વર્મી કમ્પોસ્ટની વાત આવે તો એની અંદર પણ અત્યારે બજારની અંદર કાં તો યુનિવર્સિટીની અંદર એવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ મળે છે કે જે તમારું વર્મી કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયા છે એને ઝડપથી બનાવી શકે છે અને ગુણવત્તાસભર સારા પોષક તત્વોવાળું વર્મી કમ્પોસ્ટ બનાવી શકે છે, જે તમે ખેતીની અંદર બહુ સારી રીતે વાપરી શકો છો. ખૂબ સરસ. મેડમ, આગળ વધીએ તો આ રાઇઝોબિયમ કલ્ચર છે એ કયા કયા પાકમાં વાપરી શકાય? રાઇઝોબિયમ કલ્ચરની જો આપણે વાત કરીએ તો એ જે આપણા કઠોળ અથવા તો તેલીબિયા વર્ગના પાકો હોય છે એના મૂળ ઉપર જો ખેડૂતોએ જોયું હશે તો 30-35 દિવસનો છોડ થાય તો એના મૂળ ઉપર નાની નાની ગુલાબી રંગની તમને ગાંઠ જોવા મળે છે. એ ગુલાબી રંગની ગાંઠ છે એ રાઇઝોબિયમ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનું રહેઠાણ છે. હવે આ રાઇઝોબિયમ તમે કોઈ પણ પ્રકારના કઠોળ અથવા તો તેલીબિયા પાકની અંદર વાપરી શકો, પણ જેમ સાહેબે આગળ વાત કરી તેમ આમાં એક મર્યાદા છે રાઇઝોબિયમ કલ્ચરની અંદર. બીજા કોઈ પણ જૈવિક ખાતરમાં મર્યાદા નથી, પણ રાઇઝોબિયમમાં એક મર્યાદા એવી છે કે મગનું કલ્ચર તમે મગમાં વાપરી શકો, ચણાનું કલ્ચર ચણામાં વાપરી શકો, મગનું ચણામાં નહીં વાપરી શકાય, ચણાનું મગમાં નહીં વાપરી શકાય. હવે જે તમે જૈવિક ખાતર લો છો બજારમાંથી એની ઉપર લખેલું આવે છે કે ભાઈ આ મગ માટેનું રાઇઝોબિયમ છે કે ચણા માટેનું, તો એનો અભ્યાસ કરી અને પછી જે તે પાકમાં આપણે વાપરવું જોઈએ. ખૂબ સરસ. તો પટેલ સાહેબ, આ જે મેડમે વાત કરી રાઇઝોબિયમની જે મૂળ ગંડિકા છે એના વિશે અમને વિસ્તૃત માહિતી આપશો? જી, ચોક્કસપણે હું મેડમે જે વાત કરી છે એને આગળ વધારવા માંગીશ કે કઠોળ વર્ગની જ્યારે વાત આવે છે અને એમાં રાઇઝોબિયમની વાત આવે તો એ મૂળ ગંડિકા બનાવે છે જે નાઇટ્રોજન સ્થિર કરવાનું કામ કરે છે. પણ ખેડૂતોની અંદર આ મૂળ ગંડિકા એટલે એની ગાંઠો અને કૃમિ દ્વારા બનતી ગાંઠો એ બે વચ્ચે ઘણું કન્ફ્યુઝન એટલે દુવિધામાં મુકાઈ જાય છે ખેડૂત. તો એ બે વચ્ચે તફાવત કરવા માટે હું 2-3 મુદ્દા કહેવા માંગીશ કે જ્યારે કૃમિની ગાંઠ હોય છે એ મુખ્ય મૂળ ઉપર હોય છે, કાળા રંગની હોય છે અને એને જ્યારે તમે દબાવશો તો એ દબાઈ નહીં, કઠણ હોય છે. એની સામે જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે ગાંઠ હોય છે એ તંતુ મૂળ ઉપર હોય છે, આછા ગુલાબી રંગની હોય છે અને જ્યારે તમે એને દબાવશો તો એની અંદરથી આછા ગુલાબી રંગનું એક પ્રવાહી નીકળશે અને વધુ એનું જ્યારે ઓળખાણ કરવી હોય તો એ પ્રવાહીની જ્યારે આપણે સૂંઘીએ છીએ, સુગંધ લઈએ છીએ ત્યારે આપણા લોહીની અંદર જેવી સુગંધ આવે છે એવી જ સુગંધ એમાં આવતી હોય છે, કેમ કે બંનેની અંદર જે તત્વ રહેલું હોય છે તે મોટાભાગે એક સરખું હોય છે. તો ખેડૂત મિત્રો આવી રીતે સરળતાથી પોતાના ખેતર ઉપર રાઇઝોબિયમની ગાંઠ અને કૃમિની ગાંઠ એ બે વચ્ચેનો તફાવત કરી શકે છે ખૂબ સરળતા. પટેલ સાહેબ, અત્યારે અમરેલીથી માવજીભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. માવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આ જેન્ત્રિક ખાતર છે સાહેબ, એ કઈ કંપનીનું વાપરવું પડે ખેતીમાં? કપાસ વાવો હોય તો? પટેલ સાહેબ, પહેલા તો એ માહિતી આપો કે જૈવિક ખાતરો કઈ કઈ કંપની બનાવે છે, આપણા સરકારશ્રી દ્વારા બનાવે છે, એની વિગતવાર માહિતી આપો. જી, મવજીભાઈ, બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ જૈવિક ખાતરો મેળવવું ક્યાંથી. તો સૌથી પહેલાં તો હું વાત કહીશ કે જૈવિક ખાતરો તમને કોઈ પણ કૃષિ યુનિવર્સિટીમાંથી મળી રહેશે. બધી જ કૃષિ યુનિવર્સિટી આપણી જૈવિક ખાતર બનાવે છે. એ ઉપરાંત યુનિવર્સિટી તાંત્રિકતા બનાવે છે જૈવિક ખાતર માટેની. એ આપણે ઘણી બધી સહકારી કંપની અને પ્રાઇવેટ કંપની બધી જગ્યાએ આપેલી છે. તો આપ GSFCનો ડેપો હોય ત્યાંથી સરદાર બ્રાન્ડનું જૈવિક ખાતર મેળવી શકો છો. એવી જ રીતે આપણું ક્રિપ્કો છે એ લોકોનું પણ જૈવિક ખાતર મળે છે. ઇફકોના ડેપો ઉપર પણ જૈવિક ખાતર મળે છે. વધુની અંદર AMC અને બીજી ઘણી બધી કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ પણ છે, તે પણ જૈવિક ખાતર બનાવતી હોય છે. ત્યાંથી તમે જૈવિક ખાતર મેળવી શકો છો. ખૂબ સરસ પટેલ સાહેબ.
દર્શક મિત્રો, પટેલ સાહેબ અને યોગેશ્વરી મેડમ આજે આપણને જૈવિક ખાતરની અગત્યતા વિશે ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો, ઘેર બેઠા આપને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. આપના માટે ખૂબ જાણવું જરૂરી છે કે જૈવિક ખાતર એટલે શું, એની અગત્યતા શું, આપણને શું લાભ થાય. એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. મેડમ, આગળ વધીએ. આપણે રાજ્યભરની ખૂબ સરસ વાત કરી. હવે અમને અજોલા વિશે વાત કરશો. અજોલા એટલે શું? ચોક્કસથી. અઝોલા એ એક પ્રકારનું જૈવિક ખાતર છે જે પાણીમાં થતી વંશરાજ પ્રકારની વનસ્પતિ છે. જો તમે ચોમાસાની ઋતુ દરમિયાન તમારા ગામનું તળાવ હોય કે જ્યાં પાણી સ્થિર રહેતું હોય એવી કોઈ પણ જગ્યાએ જોશો તો એક તમને લીલા ચાદર પ્રકારનું જોવા મળશે, જેને જો તમે નજીકથી જઈને હાથમાં પકડશો તો એક છોડ જેવું હાથમાં આવશે. હવે આ જે છે એ અઝોલા પ્રકારની વનસ્પતિ છે. આ ખૂબ જ સારું જૈવિક ખાતર છે. એની અંદર એક લીલ રહેલી હોય છે જેને કહેવાય છે એનાબીના અઝોલી. એ નાઇટ્રોજન સ્થિરીકરણ કરવાની કામગીરી કરે છે. એની પાસે પણ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક રહેલો હોય છે. અને જો આ લીલા અઝોલાની વાત કરીએ તો એમાં 0.2 થી 0.3% જેટલો નાઇટ્રોજન હોય છે, જ્યારે સૂકા અઝોલામાં 4 થી 5% જેટલો નાઇટ્રોજન હોય છે. અને એ ડાંગરના અથવા તો અન્ય પાકમાં પણ વાપરી શકાતું હોય છે. મેડમ, અત્યારે ધીરુભાઈ કચોટ જોડા છે, સાંભળીએ. ધીરુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. હું મેડમને અને સાહેબને એ પૂછવા માંગુ છું, આપણે બધી બહુ સારી માહિતી આપીએ છીએ. પૂરતું બજારમાં ખાતર નથી હોતું તો બીજા આટડીઓ દુકાન ખોલીને બેઠા છે કે ડુપ્લિકેટો ખાતર નાખે, તો એને આપણે વળતવું કઈ રીતે? આપણે રાજ્ય સરકાર શું એમની સામે પગલાં લે? એનો પૂરું આપણે બિલ ને બધું રજૂ કરીએ ડુપ્લિકેટ ખાતરનું. એ એક ખેડૂતને પૂરો માર્ગદર્શિકા આપો ને તો સારું. લોકો છેતરાય છે બહુ. આપણે બધી સારી વાતો જ છે, એનું મને બોલવું નથી, પણ માણસો ને નાના માણસો ને બધી ભણેલા ના હોય એના માટે આપણે શું પગલા સરકારે લઈએ કે ખેડૂતને શું લેવા જોઈએ? ચોક્કસ ધીરુભાઈ. પટેલ સાહેબ, સરકારશ્રી અને યુનિવર્સિટી દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? જ્યારે જૈવિક ખાતરોની વાત કરવામાં આવે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે ખેડૂતને ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર મળવું જ જોઈએ. અને આ માટે સરકાર દ્વારા એક આખી ચેનલ બનાવેલી હોય છે, જેથી ખેડૂત મિત્ર કાં તો કોઈ પણ જૈવિક ખાતરની ગુણવત્તા વિશે જો વધુ માહિતી મેળવવા લાગે તો જિલ્લા ખેતીવાડી અધિકારીની જે શાખા છે ત્યાં આગળ સંપર્ક કરી અને આગળની પૂર્તતા કાં તો કાર્યવાહી કરી શકે છે. યુનિવર્સિટી આની અંદર એક જ કામ કરી શકે કે ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર આપી શકે, જે યુનિવર્સિટીની અંદરથી આપણને કોઈ પણ ખેડૂતને ક્યાંયથી પણ જોઈએ તો મળી રહેતું હોય છે. તો ખેડૂત મિત્રો ઈચ્છે તો ત્યાંથી મેળવી શકે છે. હું આમાં થોડું એડ કરવા માંગીશ કે જૈવિક ખાતરની જો ક્વોલિટી અથવા તો ગુણવત્તાની તમારે ચકાસણી કરવાની થતી હોય તો દરેક જૈવિક ખાતર ઉપર સરકારશ્રી દ્વારા એક પ્રમાણન કરેલું છે, એને કહેવાય છે FCO નોર્મ્સ. એ પ્રમાણે એની અંદર કોઈ પણ પ્રવાહી જૈવિક ખાતર હોય તો એની અંદર 10⁸ સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે 10 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ પ્રતિ મિલીલીટર હોવા જોઈએ. એની pH ન્યુટ્રલ એટલે 6.5 થી 7.5ની વચ્ચે હોવી જોઈએ. એ પ્રમાણન કરેલા છે ભારત સરકાર દ્વારા. અને એ દરેક મેન્યુફેક્ચરર કોઈ પણ જૈવિક ખાતર બનાવનારા હોય તો એમણે એમની પ્રોડક્ટ ઉપર એ લખવા પડે છે. અને દરેક જૈવિક ખાતરની પ્રોડક્ટ ઉપર એ લખેલા હોય છે. જો એ ના લખેલા હોય તો એ જૈવિક ખાતર આપણે ઉપયોગ કરવાના રહેતા નથી. જે બોટલ ઉપર કે જે જૈવિક ખાતર ઉપર આ પ્રમાણનો લખેલા હોય એ તમે સરળતાથી અને બહુ સારી ક્વોલિટીના વાપરી શકો છો. મેડમ, બીજી એક પૂછવાની ઈચ્છા થાય કે આપણે જે વાત કરી, આપણા ગુજરાતમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એમાં 4 જગ્યાએ આનું પ્રોડક્શન થાય છે, એના વિશે થોડી વાત કરશો? હાજી, 4 યુનિવર્સિટીમાં આનું પ્રોડક્શન થાય છે. અને દરેક 4 યુનિવર્સિટીની વાત કરું તો આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી, સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. આ 4 જગ્યાએથી તમને ગુણવત્તાસભર જૈવિક ખાતર ઉપલબ્ધ થઈ શકે છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, આગળ વધીએ. મેડમે અજોલા વિશે વાત કરી હતી. હવે આ અજોલાને અમારે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકે? ખૂબ સરસ પ્રશ્ન છે રમેશભાઈ. જ્યારે એઝોલા આપણે ઓળખવાની વાત આવે તો
મેડમે જેમ કહ્યું એ વાતને હું થોડીક આગળ દબાઈશ કે ભાઈ એ પાણીની અંદર ઉગતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. જ્યારે ચોમાસું પતી જાય પછી ગામના તળાવ કાં તો જ્યાં પણ તળાવડી હોય ત્યાં પાણી ભરાઈ રહેતું ત્યાં એક લીલ પ્રકારનું છવાઈ જતું હોય છે ઉપર. તો એ એક તાને તમે એને ઉપર લેશો તો આંગળીના ટેરવે આવી જાય એટલી વનસ્પતિ નાની આવશે, 2 થી 3 સેન્ટીમીટર જેટલી આવશે અને જે ત્રિકોણ આકાર જેવી હોય છે એને એઝોલા કહેવાય છે. વિશ્વની અંદર 6 એઝોલાની પ્રજાતિ છે. એની અંદર પણ ભારતની અંદર 5 પ્રચલિત છે અને એની અંદર પણ એઝોલા પિનાટા નામની જે છે એ આપણા ગુજરાત અને પશ્ચિમ ભારત છે તેની અંદર સવિશેષ જોવા મળે છે. તો ખેડૂત મિત્ર એને આવી રીતે આંગળીના ટેરવે આવી જાય એટલી નાની હોય છે, લગભગ 1.5 ઇંચ જેટલું જ એનું કદ હોય છે અને એને જોવે તો નીચે 2-3 નાના તંતુ મૂળ જેવા એના મૂળ હોય છે. ખેડૂત મિત્ર એને બહુ જ સરળતાથી ઓળખી શકતા હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. મેડમ, પટેલ સાહેબે વાત કરી કે અજોલાની ઓળખ આવી રીતે થાય. હવે અમને સિમ્પલ સાદે ભાષામાં પ્રશ્ન કરવાની ઈચ્છા થાય કે અજોલામાંથી નાઇટ્રોજન કેવી રીતે પ્રાપ્ત થાય? ચોક્કસથી બહુ સરસ પ્રશ્ન છે કે અઝોલામાંથી નાઇટ્રોજન કેવી રીતે, કેમ કે આપણે આગળ વાત કરીએ બધા સૂક્ષ્મ જીવાણુઓ છે સીધા જમીનની અંદર નાઇટ્રોજન આપે છે. આ છોડ છે. હવે આની અંદર જે મેં આગળ વાત કરી એમ લીલ રહેલી હોય છે જે નાઇટ્રોજન સ્થિરીકરણ કરવાનું કામ કરે છે. હવે આ પ્રકારના જે અઝોલા જ્યારે ડાંગરના ખેતરમાં હોય, પાણી ભરેલું રહેતું હોય તો એની અંદર એ 8 થી 10 દિવસમાં કોહવાઈ જાય. એના કોહવાયા પછી એમાંથી જે તત્વો છે એમાંથી મુખ્યત્વે નાઇટ્રોજન તત્વ એ છૂટું પડી અને આપણા છોડને મળતું હોય છે. તો જો આપણે એક સિઝનની ડાંગરની વાત કરીએ તો 1 હેક્ટરની જમીનમાં લગભગ 67% જેટલો નાઇટ્રોજન આ અઝોલા પૂરો પાડી શકે છે. તદુપરાંત જો વાત કરું તો રાસાયણિક ખાતરોમાંથી જે નાઇટ્રોજન છૂટો પડે છે એ ઘણી ઝડપથી છૂટો પડી જતો હોય છે, જ્યારે આની અંદરથી જે નાઇટ્રોજન છૂટો પડે છે ધીમે ધીમે સરળતાથી છૂટો પડી અને આપણા પાકને ધીરે મળતો હોય છે. જો રોપાણ ડાંગરની વાત કરું, જ્યારે આપણે એમાં અઝોલા વાપરીએ છીએ તો એની અંદર નાઇટ્રોજન લગભગ 25% જેટલું નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતર તમે ઘટાડી શકો છો આ અઝોલાનો ઉપયોગથી. ખૂબ સરસ મેડમ. પટેલ સાહેબ, મેડમે ખૂબ સરસ વાત કરી અજોલાની ડાંગરના પાક વિશે. અમારો પ્રશ્ન એ થાય કે ડાંગરના પાક સિવાય બીજા પાક માટે શું અને પશુ આહાર તરીકે આનો ઉપયોગ થઈ શકે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે. જ્યારે એઝોલાની વાત કરીએ ને ત્યારે એઝોલા શરૂઆતની અંદર ડાંગરના પાક માટે જૈવિક ખાતર તરીકે ભલામણ કરવામાં આવતી હતી, કેમ કે ડાંગરના પાકમાં ક્યારીની જમીનમાં કરતા હોઈએ અને એમાં પાણી ભરેલું હોય, એઝોલાને પાણી જોઈએ એટલે એની અંદર ઊંઘે. પણ એના સિવાય હવે એઝોલાના બીજા ઉપયોગ વધી ગયા છે. ડાંગરના પાક સિવાય આપણે સુકાયેલ એઝોલાનો કોઈ પણ પાકની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. વધુમાં જેમ રમેશભાઈએ વાત કરી એમ કે પશુના આહાર તરીકે વાપરી શકાય તો ચોક્કસપણે વાપરી શકાય અને અત્યારે ખેડૂતો એ વાપરી પણ રહ્યા છે, કેમ કે આની અંદર 5 થી 7% જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે. મતલબ એની અંદર સારું એવું પ્રોટીન હોય છે જે આપણા પશુને દિવસની એક વખત આપ 1 મુઠ્ઠો ભરીને દાણની અંદર એઝોલા નાખો તો આપણા પશુનું જે છે તે દૂધ પણ વધે ને ફેટનું સંખ્યા પણ, એટલે જે ફેટની પ્રમાણ છે એ પણ વધારી શકાય છે. તો એઝોલાનો ખાતર સિવાય પણ પશુના આહાર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચોક્કસપણે. ખૂબ સરસ પટેલ સાહેબ, ખૂબ સારી માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને યોગેશ્વરી મેડમ આજે જૈવિક ખાતરો વિશે ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો અને જૈવિક ખાતર વિશે કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ જાણકારી મેળવવી હોય તો અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ફરી એકવાર નોંધી લેશો આજનો વિષય જૈવિક ખાતરોની આપણી ખેતીમાં અગત્યતા અને માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ અને મેડમ. થરાદથી દેવજીભાઈ આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર દેવજીભાઈ, આપનો પ્રશ્ન કહો. હા સર, આપણે 3 વર્ષથી હું જૈવિક ખેતી કરી. તમારો ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો પ્રશ્ન કરો. જૈવિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. હા, મેં કોઈ પણ ડીએપી યુરિયા વાપરતા નથી. બરોબર. તો એનામાં એ ઘઉં કરેલા છે. ઘઉંમાં પેલી ઉધઈ આવે છે. ઉધઈ માટે શું કરવું અને આ ઘઉં જે કરેલા છે એને ક્યાં વેચવા એને એમ ઓર્ગેનિક ઘઉંમાં? પટેલ સાહેબ, વિષય બહારનો પ્રશ્ન છે છતાં આપને માહિતી આપવા વિનંતી. જરૂર. હું ખેડૂત મિત્ર છે આપણા, એમને થોડું એ વિશે વધુ માર્ગદર્શન તો નહીં આપી શકું, પણ એટલું કહી શકીશ કે જ્યારે ઉધઈ એટલે જીવાતનો પ્રશ્ન આવે
તો આપને નજીકનું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં આગળ પાક સંરક્ષણ માટેના એટલે કીટકશાસ્ત્ર માટેના જે તજજ્ઞ હોય છે એમનો સંપર્ક સાધો, એ આપણને બજારની અંદર મળતી નવીનતમ ટેકનોલોજી વિશે ચોક્કસપણે માહિતી આપશે. થરાદ છે એટલે દાંતીવાડા યુનિવર્સિટી નજીક પડશે ને? દાંતીવાડા. ચોક્કસ. મેડમ આગળ વધીએ. અજોલા વિશે આપણે વૈજ્ઞાનિક ઘણી બધી વાત કરી. અજોલા વાપરવાથી અમને એટલે કે ખેડૂત મિત્રોનો ફાયદો શું? અઝોલા વાપરવાના ઘણા બધા ફાયદા છે. જેમ કે મેં તમને આગળ જણાવ્યું એમ રોપાણ ડાંગરની સાથે એને વાપરી શકાય છે. હવે 1 હેક્ટરની જમીનમાં જ્યારે આપણે રોપાણ ડાંગરની અંદર અઝોલા કરતા હોય તો લગભગ એક સિઝનની અંદર એનો 8 થી 12 ટન જેટલો જથ્થો તૈયાર થઈ જતો હોય છે. અને એનું વિઘટન, જો 1 ટન જથ્થાનું વિઘટન થાય તો લગભગ 4 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન મળી રહેતો હોય છે. એટલે આપણે જે ખાતરના વપરાશ કરીએ છીએ ખેતીમાં, જેવા કે ડીએપી વાપરતા હોઈએ અથવા તો એમોનિયમ સલ્ફેટ વાપરતા હોઈએ અથવા તો યુરિયા વાપરતા હોય ડાંગરની ખેતીમાં, તો એ દરેક ખાતરના 25% જેટલા ખાતરની તમે બચત કરી શકો છો ખાલી અઝોલાના વપરાશથી. તદુપરાંત આપણને એમ થાય કે ખાતર ઘટાડીશું અને ઉત્પાદન નહીં મળે તો એ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ અઝોલાના વપરાશથી ઉત્પાદનમાં પણ તમને 8 થી 10% જેટલો વધારો જોવા મળશે. એ સિવાય ડાંગરના ખેતરમાં પાણી ભરેલું રહેતું હોય એટલે નિંદામણનો પ્રશ્ન બહુ મોટો હોય છે. તો અઝોલાના વપરાશથી શું થાય છે કે એક પડ તૈયાર થઈ જાય છે પાણી ઉપર, જેના કારણે જે નિંદામણના બિયારણ છે એમાંથી નિંદામણ ઉગી શકતું નથી. એટલે 50% જેટલું નિંદામણનું નિયંત્રણ થઈ જાય છે. આ ઉપરાંત ચૂસિયા પ્રકારની જીવાતો, મચ્છરનો ઉપદ્રવ પાણી ભરેલું રહેવાને કારણે થતો હોય તો એ પણ નિયંત્રિત થઈ શકે છે. આમ અઝોલા રોકવાણ ડાંગરમાં વાપરવાના ઘણા બધા ફાયદા છે. પટેલ સાહેબ, આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની વાત કરી રહ્યા છીએ. નાઇટ્રોજન વિશે વાત થઈ, ઘણી વાત થઈ. હવે ફોસ્ફરસ ઉપર આવીએ તો ફોસ્ફરસ માટે કયા કયા જૈવિક ખાતરો? જી, ખૂબ સરસ પ્રશ્ન છે રમેશભાઈ. જ્યારે ફોસ્ફરસની વાત આવે ત્યારે નાઇટ્રોજન સિવાય ફોસ્ફરસની વાત આવે તો આપણી પાસે ફોસ્ફેટ કલ્ચર નામનું એક ખૂબ સરસ જૈવિક ખાતર છે, જેની અંદર મુખ્યત્વે બેસિલસ, સુડોમોનાસના બેક્ટેરિયા અને ટ્રાઇકોડર્મા એસ્પરગિલસ પેનિસિલિયમ નામની ફૂગનો સમાવેશ થતો હોય છે. ટૂંકમાં સમજાવું તો નાઇટ્રોજન પછી ફોસ્ફરસ સૌથી અગત્યનું ખાતર છે. આપણે જે પણ ફોસ્ફરસયુક્ત ખાતર નાખીએ છીએ તો શરૂઆતના 30 કે 35 દિવસ સુધી જ એમાંથી ફોસ્ફરસ લભ્ય થાય છે અને આપણા છોડ લઈ શકે છે. બાકીનો ફોસ્ફરસ છે જમીનની અંદર ક્ષાર બનીને પડી રહેતો હોય છે અને વર્ષ સુધી ભેગો થતો હોય છે, જેનો આપણા પાકને કાં તો જમીનને કોઈ પણ ફાયદો થતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત ફોસ્ફરસ દ્રવ્ય કરતા સૂક્ષ્મજીવણો વાપરી શકે છે અને એ ફોસ્ફરસ છે એને લભ્ય બનાવી અને ઉપયોગમાં લઈ શકે છે. એની કાર્ય પદ્ધતિ વિશે હું થોડું જાણવા માંગીશ કે આ ફોસ્ફરસ દ્રવ્ય કરતા સૂક્ષ્મ જીવાણુઓ છે એ એસિડ બનાવે છે, કાર્બનિક એસિડ બનાવે છે, જે આ ફોસ્ફરસના ક્ષારને તોડે છે અને એમાંથી ફોસ્ફરસ છૂટો પાડે છે, જે આપણું છોડનું મૂળ છે એ શોષી શકે છે. કાર્ય પદ્ધતિ વિશે એક વ્યવહારુ ઉદાહરણ આપીશ કે ઘેરે આપણી બાથરૂમમાં ટાઇલ્સ હોય એની ઉપર ક્ષાર બાજી ગયો હોય તો આપણે કેવી રીતે સાફ કરીએ છીએ કે એને એસિડ નાખી એટલે ક્ષાર ઓગળી જાય અને આપણી ટાઇલ્સ ચકાચક એકદમ ચોખ્ખી થઈ જાય છે. તો અહીંયા પણ આ સૂક્ષ્મ જીવાણુ એ જ કામ કરે છે, પણ એ કાર્બનિક એસિડ બનાવે છે. કાર્બનિક એસિડ એટલે આપણા શરીરના દરેક કોષમાં બનતો હોય છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી, એ ફાયદાકારક છે. તો આ સૂક્ષ્મ જીવાણુ એસિડ બનાવે છે, કાર્બનિક એસિડ, ફોસ્ફરસનો ક્ષાર તોડી નાખે છે અને ફોસ્ફરસ લભ્ય કરાવે છે. આ રીતે આપણા છોડને ફાયદો થાય છે અને આપણા ખેતીની અંદર ફોસ્ફરસવાળા જે ખાતરો છે એનો કાર્યક્ષમ ઉપયોગ પણ થાય છે. ખૂબ સરસ માહિતી પટેલ સાહેબ. મેડમ આગળ વધીએ. સાહેબે ખૂબ સરસ વાત કરી ફોસ્ફરસની. હવે પોટાશ ઉપર આવીએ તો પોટાશ માટે અમને માહિતી આપો, કયા કયા જૈવિક ખાતરો? ચોક્કસથી. પોટાશ માટેના જે જૈવિક ખાતરો બજારમાં ઉપલબ્ધ છે એને KSB અથવા તો KMBના નામે પ્રચલિત છે. એની અંદર મોટા ભાગે બેસિલસ, સુડોમોનાસ અથવા તો ફ્રેચ્યુરિયા કરીને સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. હવે આ એવા સૂક્ષ્મ જીવાણુઓ છે જેની અંદર, જેમ આગળ પટેલ સાહેબે વાત કરી એમ, કાર્બનિક એસિડ બનાવવાની ક્ષમતા સાથે સાથે પોલિસેકેરાઇડ બનાવવાની શર્કરાયુક્ત એક દ્રવ્ય આવે છે જે સૂક્ષ્મ જીવાણુ બનાવી શકે છે અને કહેવાય પોલિસેકેરાઇડ. એ પોલિસેકેરાઇડ બનાવવાની ક્ષમતા હોય છે, જેની મદદથી એ અલભ્ય પોટાશ જે હોય છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. હવે હાલના સમયમાં જો આપણે વાત કરીએ તો મોંઘા પોટાશયુક્ત ખાતરો ના વાપરવા હોય તો પ્રમાણમાં સસ્તા એવા માઇકા અને ફેલ્ડસ્પાર જેવા ખનિજ તત્વો ઉપલબ્ધ છે. એની સાથે જો આ પોટાશ કલ્ચર તમે વાપરો તો પોટાશની આપણા પાકની જે જરૂરિયાત છે એ સંતોષી શકાતી હોય છે. ખાસ કરીને રોકડિયા પાકો જેવા કે કેળનો પાક છે, બટાકાના પાક છે, જેની અંદર પોટાશયુક્ત ખાતરની જરૂરિયાત રહેતી હોય છે,
એની અંદર આ કલ્ચર બહુ જ સરસ રીતે કામગીરી આપે છે. ખૂબ સરસ મેડમ. પટેલ સાહેબ, મેડમે ખૂબ સરસ વાત કરી પોટાશની. માઇક્રોરાઇઝા ફૂગ એટલે શું ને એ ફૂગ આધારિત કયા કયા જૈવિક ખાતરો છે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે. માઇક્રોરાઇઝા એટલે પાકનું મૂળ અને એક ફૂગ આવે છે. એ ફૂગ વચ્ચેનું જે સંયોજન છે ને માઇક્રોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપરના લગભગ 80% જેટલા છોડ અને ઝાડ છે એ માઇક્રોરાઇઝા બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને માઇક્રોરાઇઝા છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, એક એન્ડોમાઇક્રોરાઇઝા અને બીજું એક્ટોમાઇક્રોરાઇઝા. અને એની અંદર પણ એન્ડોમાઇક્રોરાઇઝાની અંદર વામ, જે વેસિક્યુલર અર્બસ્ક્યુલર માઇક્રોરાઇઝા તરીકે ઓળખાય છે, એ બહુ જ કાર્યક્ષમ છે અને ખેડૂતો અત્યારે વાપરી પણ રહ્યા છે. આ બાબતે હું ગુજરાતના ખેડૂતો છે એને સલામ કરવા માંગીશ કે માઇક્રોરાઇઝાનો છેલ્લા 5 વર્ષથી એ લોકો બહુ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ઘણા ખેડૂતો શાકભાજીના પાકો અને રોકડિયા પાકો બંનેની અંદર આ માઇક્રોરાઇઝાના ઉપયોગથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. હવે આ માઇક્રોરાઇઝાની વાત કરીએ તો એ મુખ્યત્વે ફોસ્ફરસ, પોટાશ અને બીજા સૂક્ષ્મ તત્વો છે એને શોષી અને છોડને ઉપલબ્ધ કરાવવા માટે ખૂબ જ ઉપયોગમાં આવે છે અને ખેડૂતો એનો સારી રીતે ઉપયોગ પણ કરી શકતા હોય છે. આ વિશે ખૂબ સરસ પટેલ સાહેબ. મેડમ, પટેલ સાહેબે ખૂબ સરસ વાત કરી માઇક્રોરાઇઝા વિશે. માઇક્રોરાઇઝા જે જૈવિક ખાતરો છે એની કાર્ય પદ્ધતિ વિશે અમને માહિતી આપો. ચોક્કસથી બહુ સરસ પ્રશ્ન છે કે કઈ રીતે કાર્ય કરે છે. તો માઇક્રોરાઇઝા જેમ આપણે આગળ સમજી ગયા તેમ એક પ્રકારની ફૂગ અને આપણા પાકના મૂળ વચ્ચેનું એક સહજીવન છે. આ માઇક્રોરાઇઝા પ્રકારની ફૂગ હંમેશા પાકના સહજીવનમાં રહેતી હોય છે અને એની અંદર એક તમે ફૂગ જોઈ હોય તો લગભગ તંતુ બનતા હોય છે ફૂગના. તો આ તંતુઓ જે મૂળની આજુબાજુ બને છે એની મદદથી એક ઝાડ તૈયાર કરે છે. એ ઝાડ તૈયાર કરે છે જેના કારણે તે દૂરના વિસ્તારમાંથી જે મૂળ આપણું જ્યાં સુધી ના પહોંચી શકતું હોય ત્યાંથી પણ પોષક તત્વો પડેલા હોય એ આપણા છોડને લભ્ય બનાવતું હોય છે. જેમ કે ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, જસત છે, તાંબુ છે, લોહ તત્વ છે, એ જે દૂરના વિસ્તારમાં પણ જો મૂળની રીચ અથવા તો મૂળ જ્યાં સુધી ના પહોંચી શકે ત્યાં પણ પડ્યું હોય તો ત્યાંથી લાવીને આપણા છોડને આપે છે. આ ફૂગ માટે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ફોસ્ફરસ કે પોટાશને દ્રાવ્ય કરતી નથી, પણ દ્રાવ્ય સ્વરૂપમાં જો દૂરના વિસ્તારમાં ફોસ્ફરસ કે પોટાશ પડ્યો હોય તો તે લાવીને આપણા છોડને પૂરો પાડવાનું કામ કરે છે. ખૂબ સરસ માહિતી આપી મેડમ. પટેલ સાહેબ, આ જે જૈવિક ખાતર છે એમાં કન્સોર્ટિયમ શબ્દ છે, એના વિશે અમને વિગતવાર માહિતી આપી. કન્સોર્ટિયમ શું છે? જી, કન્સોર્ટિયમ એટલે હું એકદમ સરળ ભાષામાં સમજાવું તો એક સે ભલે દો જેવી વસ્તુ છે આ. કેમ કે આજ જેમ આપણે ખાતરમાં પણ અત્યારે થઈ ગયું છે કે નાઇટ્રોજન સાથે ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને લોહ તત્વ જેવા તત્વો પણ અત્યારે મિક્સ કરીને એક કન્સોર્ટિયમ ખાતર બનાવવામાં આવે છે. રીતે આ જૈવિક ખાતરનું કન્સોર્ટિયમ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બીજા સૂક્ષ્મ જીવાણુઓ છે એમને ભેગા કરી અને એક ખાતર બનાવવામાં આવે છે જે એક સાથે ખેડૂત આપી શકે છે અને એના ફાયદા લઈ શકે છે. હવે કન્સોર્ટિયમની વાત કરીએ તો આપણી પાસે મોટાભાગે જૈવિક ખાતરોમાં 2 કન્સોર્ટિયમ ઉપલબ્ધ છે અત્યારે, એક NP અને એક NPK. NP એટલે નાઇટ્રોજન અને પોટાશ ફોસ્ફરસ યુક્ત અને NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ દ્રવ્ય કરતા બેક્ટેરિયાઓનો સમૂહ. ખૂબ સરસ માહિતી પટેલ સાહેબ. અત્યારે પાટણથી ભરતભાઈ જોડાયા છે, સાંભળીએ. ભરતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. જી સર. નમસ્કાર સર, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. હા. અને ચોમાસા દરમિયાન વધારે પ્રમાણ આવે છે અને પછી ઉભા વૃક્ષો સુકાઈ જાય છે અને પાક પણ નિષ્ફળ જતો હોય છે. તો એના માટે સાહેબ શું આપ કોઈ માહિતી આપશો? ચોક્કસ. પટેલ સાહેબ, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, જમીનને સુધારવી કેવી રીતે એના વિશે માહિતી. જી, આમ તો આ મારા વિષય બહારનો પ્રશ્ન છે પણ એની અંદર હું થોડું ઘણું કહી શકીશ કે જ્યારે ક્ષારની વાત આવે તો આપ જૈવિક ખાતરનો એક પ્રકાર છે ફોસ્ફરસ દ્રવ્ય કરતા અને પોટાશ દ્રવ્ય કરતા સૂક્ષ્મ જીવાણુ, તો એનો વાપરી વપરાશ કરી અને આ ક્ષારનું થોડા ઘણે અંશે તમે નિયંત્રણ લાવી શકો છો. વધુ માહિતી માટે આપ આપની નજીકનું કોઈ પણ કોલેજ હોય, કૃષિ કોલેજ છે, કૃષિ શાળા છે, ત્યાંનું જમીનશાસ્ત્ર જે વિભાગ છે ત્યાં આગળ સંપર્ક કરો. એ લોકો આના વિશે આપણને બહુ જ સરસ આગળની માહિતી આપશે જેનાથી ચોક્કસ આપણને ફાયદો થશે. હું આમાં થોડું ઉમેરવા માંગીશ કે મેં આગળ તમને માઇક્રોરાઇઝાની વાત કરી તો માઇક્રોરાઇઝા એક એવું તત્વ છે કે જે ઘણા બધા રિસર્ચ, ઘણા બધા સંશોધનોની અંદર પુરવાર થયેલું છે કે ક્ષારીય જમીનમાં પણ સારું કામ કરી શકે છે. તો જેમ સાહેબે વાત કરી કે ફોસ્ફરસ અને પોટાશની લભ્યતા વધારે એવા સૂક્ષ્મ જીવાણુઓ વાપરી શકાય, તો એની સાથે સાથે આ માઇક્રોરાઇઝાને પણ તમે વાપરી શકો છો જેનાથી આવા તત્વો આપણા છોડને મળી શકે છે.
ખૂબ સરસ મેડમ. પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને મેડમ આજે આપણને જૈવિક ખાતરો વિશે મહત્ત્વની અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ઘેર બેઠા ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય આપણા માટે ખૂબ જ અગત્યનો છે, જૈવિક ખાતરોની આપણી ખેતીમાં અગત્યતા. જૈવિક ખાતર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. દિયોદરથી વેલાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. જી સાહેબ, આપણે માઇક્રોરાજા પાયામાં આપવાનું બટાકાને કે ઉગ્યા પછી કેટલા સમયમાં આપવાનું? ચોક્કસથી મેડમ, બટાકાના પાકમાં માઇક્રોરાજા જે આપવું છે એમને કેવી રીતે આપવું? આપણે જનરલી આની ભલામણ પાયામાં આપવાની કરતા હોઈએ છીએ કે પાયામાં જ્યારે આપણે છાણિયું ખાતર કે એવું કંઈ પણ આપતા હોઈએ ત્યારે પાયાના ખાતર તરીકે છાણિયા ખાતર કે ગમે તે ખાતર સાથે જે કુદરતી ખાતર હોય, સજીવ ખાતર હોય, એની સાથે ભેળવીને તમે આપી શકો છો. તદુપરાંત જો તમને લાગે કે જરૂરિયાત છે અને પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડવા માટે મારે જરૂર છે તો તમે ફરી પણ અડધું થઈ જાય, તમારો બટાકાનો પાક અડધી ઉંમરનો થઈ જાય એના પછી પણ તમે પાકમાં ચાસમાં ઓરીને આ ખાતર આપી શકતા હોય છે. તો મેડમ, અત્યારે જે જૈવિક ખાતર બજારમાં મળે છે એ કયા સ્વરૂપે મળે છે? જનરલી જે આ જૈવિક ખાતરો મળે છે બજારમાં એ ઘણા બધા સ્વરૂપના મળતા હોય છે. એમાં મુખ્યત્વે પ્રવાહી જૈવિક ખાતરો મળે છે. તદુપરાંત પાવડરયુક્ત જૈવિક ખાતરો મળતા હોય છે. દાણાદાર એટલે કે ગ્રેન્યુલર જૈવિક ખાતરો પણ ઉપલબ્ધ છે અને કેપ્સ્યુલ સ્વરૂપમાં પણ જૈવિક ખાતરો ઉપલબ્ધ હોય છે. પરંતુ આ બધા પ્રકારના જે જૈવિક ખાતરો છે એમાંથી પ્રવાહી જૈવિક ખાતર ખેડૂતો વધારે આવકારે છે. પટેલ સાહેબ, સીધો સાદો પ્રશ્ન. હાલ જ મેડમ બોલ્યા કે પ્રવાહી જૈવિક ખાતર ખેડૂતોમાં ખૂબ જ આવકારે છે. શા માટે? જી, હું મેડમની વાતને જ આગળ વધારવા માંગીશ કે પ્રવાહી જૈવિક ખાતરની જ્યારે વાત આવે તો સૌથી પહેલાં સરળતાની વાત આવે છે. વાપરવામાં પણ સરળ, વહન કરવામાં પણ સરળ. આ બે મુખ્ય વસ્તુ છે. ખેડૂત આવે છે, બોટલ હાથમાં લઈ અને જતો રહે છે, એટલી સરળતાથી એને લઈ જઈ શકે. જ્યારે વાપરવાની વાત આવે, પ્રવાહી સ્વરૂપમાં છે, આપ બિયારણને પટ આપવા માટે પણ સરળતાથી વાપરી શકો છો. એને ખેતરની અંદર પાણીની અંદર છૂટું આપવું હોય તો ડબલાની અંદર મૂકી દો, ટપકાણું પાડી દો, ટપકે ટપકે આપ પાણી સાથે પાડાની અંદર પણ આપી શકો છો. બીજું, જ્યારે જૈવિક ખાતર, પ્રવાહી જૈવિક ખાતરની વાત આવે તો 1 મિલીલીટરની અંદર ઓછામાં ઓછા 10 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. આપ વિચારો, 1 મિલીલીટર જેટલા નાનાની અંદર 10 કરોડ સૂક્ષ્મ જીવાણુ આપણે મેળવી શકીએ છીએ. એ જ એની સૌથી મોટી સરળતા છે. બીજું, ગ્રીન હાઉસ એટલે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન, પોલી હાઉસ, એની અંદર પણ આપ આને બહુ જ સરળતાથી વાપરી શકો છો. આ બધી સરળતાઓને લીધે જ ખેડૂતોની અંદર જૈવિક ખાતર છે, બહુ જ પ્રવાહી જૈવિક ખાતર છે, ખૂબ જ પ્રચલિત બન્યું છે આજે. ખૂબ સરસ. તો મેડમ, આ જે જૈવિક પ્રવાહી ખાતર છે એની વાપરવાની રીત કેવી રીતે એ અમને સમજાવો. વાપરવાની પાકની વાવણી પદ્ધતિ પ્રમાણે આપણે એને અલગ અલગ રીતે વાપરી શકીએ છીએ. જો બિયારણથી થતા પાક હોય તો બિયારણને પટ આપીને વાપરી શકાય છે. એની અંદર પ્રમાણ આપણે જાણવા જેવું છે કે 5 મિલીલીટર બેક્ટેરિયાનું કલ્ચર, જેમ સાહેબે આગળ વાત કરી કે એના 1 મિલીલીટરમાં 10 કરોડ સૂક્ષ્મ જીવાણુ રહેલા છે જે ખાલી 20 મિનિટમાં 1ના 2 થવાની ક્ષમતા ધરાવે છે. એટલે આ ઘણો મોટો સમૂહ હોય છે. હવે 5 મિલીલીટર કલ્ચરને તમારે જરૂરિયાત મુજબ પાણીમાં ભેળવી અને બિયારણને જે રીતે આપણે મોવાણ કરતા હોય એ રીતે મોવાણ કરી દેવાનું છે. અને ત્યારબાદ બિયારણ એકબીજા સાથે ચોંટી જાય તો થોડી વાર માટે એને ઠંડા છાંયડે સૂકવી દેવાના, એટલે ભરભરું થઈ જાય. પછી તમે જે રીતે વાવતા હોય એ રીતે વાવી શકો. ધરુથી થતા પાક હોય અથવા તો કટકાથી થતા પાક હોય, જેમ કે બટાકા છે, શેરડી છે, અથવા તો કંદથી થતા પાક હોય, ગાંઠોથી થતા પાક, તો એ જે ધરું છે, કંદ છે અથવા તો કટકા છે એને માવજત આપી શકાય છે. એના માટે પણ આ જ પ્રમાણ રહે છે. 5 મિલીલીટર કલ્ચર 1 લીટર પાણીમાં ભેળવવાનું, છીછરા ટબમાં આને ભરી દેવાનું અને ત્યારબાદ ધરુની જે જુડીઓ બનાવેલી હોય એ જુડીઓના મૂળિયાને 15 થી 20 મિનિટ, અથવા તો કટકાથી વાવતા હોય તો કટકાને 15 થી 20 મિનિટ, અથવા તો કંદને 15 થી 20 મિનિટ તમારે એમાં ડુબાડી રાખવાનું. તે મુજબ જે રીતે ત્યારબાદ તમે જે રીતે હરહંમેશ રોપણી કરતા હોય એ રીતે રોપણી કરી શકો છો. જો કોઈને જમીનને માવજત આપવી છે તો 1 લીટર કલ્ચર એટલે કે બેક્ટેરિયાનો પ્રવાહી જૈવિક ખાતરને તમારે 60 થી 80 કિલોગ્રામ જમીન, માટી, ખેતરની માટી અથવા તો છાણિયા ખાતર સાથે ભેળવી અને ચાસે પૂંખી દેવાનું.
કોઈ પાસે મજૂરની ઉપલબ્ધતા ના હોય અને કઈ રીતે આપવું, તો આપણા બધાના ઘરે દવા છાંટવાના પંપ હોય છે. 15 લીટરનો પંપ આવે છે, એને બરાબર સાફ કરી નાખો, અંદર કોઈ પણ પ્રકારના દવાના અંશ ના રહે એવી રીતે 2-3 વાર સરસ રીતે ધોઈ નાખો. એ 15 લીટર જે પ્રવાહી ભરેલું છે પાણી, એની અંદર 75 ml, 1 લીટરે 5 મિલીલીટર એમ 75 મિલીલીટર એક પંપે નાખી દેવાનું. આગળની નોઝલ ખોલી નાખવાની અને મૂળિયામાં ડ્રેન્ચિંગ કરતા હોય એ રીતે એને દરેડી દેવાનું. હવે કોઈ ટપક પદ્ધતિથી સિંચાઈ કરતું હોય તો પણ તમે વાપરી શકો છો. ટપક પદ્ધતિથી સિંચાઈ કરતા હોઈએ એમાં 1 હેક્ટરની જે 200 લીટરની ટાંકી આવે, એ 200 લીટરની ટાંકીની અંદર તમારે આ 1 લીટર પ્રવાહી જૈવિક ખાતર ભેળવી દેવાનું હોય. એ પાણી સાથે ટીપે ટીપે છોડના મૂળ સુધી પહોંચી જતું હોય છે. એટલે આ રીતે તમે કોઈ પણ પદ્ધતિથી પ્રવાહી જૈવિક ખાતરને વાપરી શકો છો. અને ડ્રીપવાળા ખેડૂતો માટે તો ખાસ કે જ્યારે આપણે પાવડરયુક્ત ખાતરો વાપરતા હોય કે જૈવિક ખાતરો, તો આપણી ડ્રીપની પાઇપ ચોક થવાના સંભાવના રહેલી હોય છે, જે આમાં નથી રહેતી, કારણ કે આ પ્રવાહી સ્વરૂપનું છે. એટલે ગમે તે રીતે વાપરો, આ અમૃત છે એ જમીનની અંદર જવું જોઈએ. ખૂબ સરસ માહિતી આપી મેડમ. અત્યારે ગીર સોમનાથથી વિપુલભાઈ જોડાયા છે. વિપુલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. મારો પ્રશ્ન એવો છે, હાજી. હું ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામનો વતની છું અને મારું આંબાની ખેતી ધરાવું છું. આંબાના ખેતી માટે મારે કયા કયા ખાતરો આપવા જોઈએ અને શું કાળજી લેવી જોઈએ વધારાની જૈવિક ખાતરો માટે? ચોક્કસ. બરાબર, એની મને માહિતી આપશો સર? જી વિપુલભાઈ, જ્યારે આંબાના પાક માટે જૈવિક ખાતરોની વાત આવે તો હું ચોક્કસપણે કહેવા માંગીશ કે આપ વર્મી કમ્પોસ્ટ કાં તો છાણિયું ખાતર એક આંબા દીઠ, આપ જો આંબો માપનો હોય આપણો, તો આપ 2-3 કિલો જેટલું વર્મી કમ્પોસ્ટ કાં તો છાણિયું ખાતર લઈ અને એની અંદર 20 થી 30 ml જૈવિક ખાતર જે છે એ ભેળવી અને રિંગ એપ્લિકેશન, આપણા આંબાના મૂળ છે એની આજુબાજુ રિંગ એપ્લિકેશન અને એની ઉપર માટી દબાવી દો અને એના પછી પાણી આપી દો, જેથી એ જમીનની અંદર ઉતરી જાય અને આપણને ફાયદો કરે છે. બહુ મોટું ઝાડ હોય તો આપણે 5 કિલો જેટલું છાણિયું ખાતર કાં તો વર્મી કમ્પોસ્ટ લો અને એની અંદર 50 ml જેટલું આ જૈવિક ખાતર એક આંબાએ નાખી દો, ભેગું કરી દો, મિક્સ કરી અને પછી એની રિંગ એપ્લિકેશન આપી દો. આના સિવાય જૈવિક ખાતર છે આપ સીધું પંપથી પણ, જેમ આગળ મેડમે સમજાવ્યું કે ભાઈ 15 લીટરનો પંપ છે એની અંદર 75 ml પ્રવાહી જૈવિક ખાતર નાખી દો, આગળની નોઝલ ખોલી નાખવાની અને રિંગ એપ્લિકેશન એટલે મૂળિયા જે જ્યાં ગાડી છે ત્યાં આગળ આપ દદોડી પાડી દો, ડ્રેન્ચિંગ કરી દો, જેથી આપણા આંબાના પાકને જે છોડ છે, ઝાડ છે, એને ચોક્કસપણે આનો ફાયદો મળશે. પટેલ સાહેબ, મેડમે જૈવિક ખાતરની વાપરવાની રીત વિશે ખૂબ સરસ માહિતી આપી હતી. આગળ વધીએ તો આ જે જૈવિક ખાતર છે એ વાપરતી વખતે અમારે શું કાળજી રાખવી? જી રમેશભાઈ, ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે અને ખેડૂતોને આ વિશે થોડી સમજણ અને જાગૃતતા પણ હોવી જોઈએ, કેમ કે ઘણા ખરા ખેડૂતો એવું સમજે છે કે ભાઈ આ ખાતર જ છે એક પ્રકારનું, જેથી રાસાયણિક ખાતર રાસાયણિક દવા સાથે એને મિક્સ કરી દેતા હોય છે અને જેને લીધે એમને રિઝલ્ટ નથી મળતું, પરિણામ નથી મળતું. તો આ ના થાય એટલા માટે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે જ્યારે જૈવિક ખાતર આપ વાપરો છો, લાવો છો, ત્યારે એને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો, કેમ કે સૂર્યપ્રકાશના સીધા કિરણો એની ઉપર પડે, થોડી ગરમી થાય અને એની અંદર જીવંત બેક્ટેરિયા હોય છે, જીવંત બેક્ટેરિયાને નુકસાન થઈ શકે છે. તો આ ના થાય એટલા માટે એને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો ને છાંયડાવાળી ઠંડકવાળી જગ્યા હોય ત્યાં આગળ આપણો ખેતરનું ઓરડી હોય તો એની અંદર, કાં તો ઘેરે સીડી કે દાદરા હોય એની નીચે મૂકી રાખો, તો એ ચોક્કસપણે સારું રિઝલ્ટ આપશે. બીજું હું વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે બિયારણને પોટ આપવાની વાત આવે તો આપણે અત્યારે જે બિયારણ આવે છે એની ઉપર જંતુનાશક અને ફૂગનાશક દવાનો પોટ ચડાયેલો આવે છે. તો જ્યારે સીધું આપણે જૈવિક ખાતર એની ઉપર આપીએ અને એના પછી ફૂગનાશક જંતુનાશકનો પોટ આપીએ તો એ બેક્ટેરિયા જીવતા છે એને નુકસાન થવાનો ચાન્સ રહે છે. તો સૌથી છેલ્લે આ જૈવિક ખાતરોનો પોટ આપો અને એવું હોય તો એનું પ્રમાણ ડબલ કરી દો, જેથી એ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જળવાઈ રહે. જમીનમાં એક વખત જશે પછી એનું કામગીરી ચાલુ કરી દેશે, કેમ કે જમીનમાં જ્યારે આ જૈવિક ખાતર આપો ત્યારે એનો ભેજ પણ જાળવી રાખવો જરૂરી છે. તો આ 2-3 મુદ્દા છે જે ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખે તો જૈવિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ લઈ શકતા હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. અત્યારે પેટલાદથી દિનેશગીરી સાહેબ જોડાયા છે, સાંભળીએ. દિનેશગીરી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. નમસ્કાર. અમારે કીડનો પાક છે. હા હા, કેળના મારે પાક. કીડનો પાક છે. હાજી. હવે એમાં મારે જૈવિક પોટાશ આપવો હોય, ચોક્કસથી. અત્યારે એને લગભગ 8 મહિના થઈ ગયા પાકને, તો કયું આપવું? ચોક્કસથી મેડમ, પહેલાં તો કેળના પાક વિશે અને એમને પોટાશની જરૂરિયાત છે.
ચોક્કસથી મેં આગળ કહ્યું એમ કે રોકડિયા પાકની અંદર પોટાશ કલ્ચર બહુ સરસ રીતે કામ કરી શકે છે. હવે તમારો 8 મહિનાનો પાક થઈ ગયો છે અને નિંગલ પડવાની તૈયારી હશે કાં તો પડી પણ ગઈ હશે, તો એ સમય દરમિયાન તમારે પાકને પોટાશની મુખ્યત્વે જરૂરિયાત રહેતી હોય છે. તો જે આગળ ઉપર જણાવી એ પદ્ધતિ પ્રમાણે કે તમે કાં તો પંપમાં ભરીને તમે એના મૂળની અંદર ડ્રેન્ચિંગ કરી શકો છો. પોટાશ કલ્ચર તરીકે ઓળખાતા સૂક્ષ્મ જીવાણુઓ તમને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી મળી જશે. તો એ પોટાશ કલ્ચર તરીકે ઓળખાતા સૂક્ષ્મ જીવાણુઓ આપ લઈ જઈ શકો છો અને આપના પાકમાં આ જે પદ્ધતિ જણાવી એ રીતે તમે મૂળની અંદર અથવા તો ચાસની અંદર પણ તમે અથવા તો રિંગ એપ્લિકેશન તમે જે રીતે ઈચ્છતા હોય એ રીતે આની એપ્લિકેશન કરી શકતા હોય છે. પટેલ સાહેબ, મેડમે વાત કરી કે આણંદ એમને પેટલાથી નજીક પડે. હવે આણંદ આવીને કોને મળવાની એના વિશે અમને માહિતી. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ખેડૂતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આણંદની અંદર કૃષિ યુનિવર્સિટીની અંદર જ્યારે આપ આવો છો ત્યારે આપણી BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર જે કૃષિની મુખ્ય કોલેજ છે ત્યાં આગળ સૂક્ષ્મ જીવાણુશાસ્ત્ર અને જૈવિક ખાતર યોજના ત્યાં આગળ આવી અને આપ સંપર્ક કરી શકો. ત્યાંથી જ આપણને જૈવિક ખાતર મળી જશે. અને એના માટેના અમારા ટાઈમિંગ છે 9 વાગ્યાથી તે બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી કોઈ પણ સમય દરમિયાન ચાલુ દિવસની અંદર આપ જૈવિક ખાતર મેળવી શકો છો. એના વિશેની માહિતી પણ આપણને ત્યાંથી ચોક્કસપણે મળી જશે. આભાર પટેલ સાહેબ. દિનેશભાઈને સારો જવાબ આપ્યો આપે. મેડમ આગળ વધીએ કે આ જૈવિક ખાતર છે કઈ રીતે બનાવવામાં આવે છે? હવે જૈવિક ખાતર બનાવવાની વાત કરું તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે કઈ રીતે બનાવાય છે, કેમ કે આ વસ્તુ કુદરતી છે. હું કે તમે આને બનાવી શકતા નથી, બરાબર છે. હવે અત્યારે જો તમે જાણતા હોય તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમાં વાત આવે છે કે સૂક્ષ્મ જીવાણુઓ થકી ખેતીની જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત બધા જ ઘટકોની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે. આ જે છે એ કુદરતી તત્વો દ્વારા બનતા ખાતર છે જે પ્રાકૃતિક ખેતીના આયામોમાં વપરાય છે. હવે હું જૈવિક ખાતરોની વાત કરું તો જૈવિક ખાતરોમાં સ્પેસિફિક પ્રકારના એક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, જેમ કે નાઇટ્રોજન સ્થિરીકરણ કરનારા, ફોસ્ફરસ લભ્ય બનાવનારા, પોટાશ લભ્ય બનાવનારા. આ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ જે જમીનમાં રહેલા હોય છે એની કાર્યક્ષમ જાતોને આપણે લેબોરેટરીમાં એનું અલગીકરણ કરીએ છીએ, એની ચકાસણી કરીએ છીએ કે એની કાર્યક્ષમતા કેટલી છે. એમાંથી જે સારામાં સારી જાત આપણી પાસે ઉપલબ્ધ થાય કે જેની કાર્યક્ષમતા સૌથી વધારે હોય એને પછી આપણે કૃત્રિમ માધ્યમોમાં લેબોરેટરીમાં એનું ઉત્પાદન કરીએ છીએ, એની સંખ્યા વધારીએ છીએ. એની સંખ્યા વધાર્યા બાદ આપણે એને બોટલમાં પેક કરી અને જૈવિક ખાતરના સ્વરૂપમાં ખેડૂતોને આપતા હોઈએ છીએ. હવે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની કાર્યક્ષમતા જો આપણે જોઈએ તો જમીનમાં અંદર જઈને એ 20 જ મિનિટમાં 1/2 થવાની ક્ષમતા ધરાવે છે. એટલે એ જમીનમાં જઈને સતત એક ખાતરના કારખાનાની જેમ કામ કરશે. જેમ આપણા ઘરમાં મમ્મી હોય કે ઘરના લેડીઝ હોય. જામ જોધપુરથી મેરુભાઈ જોડાયા છે, મેં સાંભળ્યું. મેરુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, મગફળીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવો હોય તો રાસાયણિક ખાતર બંધ કરી દેવાય કે પછી થોડા ઘણા અંશે વાપરીને મિક્સમાં કરી શકાય? ચોક્કસ. પટેલ સાહેબ, મગફળી વિશે અને જૈવિક ખાતર વાપરવું તો રાસાયણિક બંધ કરવું કે કેમ? જી, મેરુભાઈ ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે આપે. કેમ કે મગફળીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની જીવાદોરી કહેવાય છે. બહુ ખૂબ જ રોકડિયો પાક છે, તેલીબિયાનો પાક છે. તો જ્યારે જૈવિક ખાતર વાપરવાની વાત આવે ને તો અમે ખેડૂતને એવી ભલામણ કરીએ છીએ કે આપ વર્ષે 2 વર્ષે થોડું રાસાયણિક ખાતર ઘટાડી કાં તો સિઝને થોડુંક રાસાયણિક ખાતર ઘટાડી અને તેની જગ્યાએ એટલું જ જૈવિક ખાતર વાપરી આપ જૈવિક ખાતરનો સારો ઉપયોગ કરી શકો છો. મગફળીની અંદર રાસાયણિક ખાતર મુક્ત આપ ઉત્પાદન લઈ શકો છો. ધીમે ધીમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડો અને એની સામે એટલો જૈવિક ખાતરનો ઉપયોગ વધારવા માંડો. ચોક્કસપણે છાણિયું ખાતર કાં તો વર્મી કમ્પોસ્ટ સાથે જો આપ જૈવિક ખાતર મિક્સ કરી અને ભેગું કરી અને વાપરશો તો આપ 2 થી 3 વર્ષની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેશો અને એટલું જ ઉત્પાદન કાં તો એના કરતાં વધારે ગુણવત્તાયુક્ત ઉત્પાદન આ જૈવિક ખાતર અને વર્મી કમ્પોસ્ટ કાં તો છાણિયા ખાતરના ઉપયોગથી આપ લઈ શકશો. ખૂબ સરસ પટેલ સાહેબ, આપ અને મેડમ આજે પધાર્યા અને અમારા ખેડૂતોને જૈવિક ખાતરોની આપણી ખેતીમાં અગત્યતા વિશે ખૂબ અગત્યની મહત્વની માહિતી આપી બદલ આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું આપણી ખેતીમાં જૈવિક ખાતરની શું અગત્યતા છે એની વિસ્તૃત માહિતી આજે પટેલ સાહેબે અને મેડમે આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ઉપયોગી નીવડશે. વિદાય લેતા પહેલાં આગામી શુક્રવારનો વિષય આપી દઈએ. આગામી શુક્રવાર એટલે કે તારીખ 21/2/2025, સમય સાંજે 5 ને 2 વાગે. વિષય છે બાગાયતી પાકોમાં નવીન ટેકનોલોજી.
મિત્રો હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.